નમસ્તે મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા મિત્રો માટે આજે આપણે અહીંયા પ્રોબ્લેમ ઓન એજ એટલે કે ઉંમર સંબંધી પ્રશ્નોમાંનો એક પ્રશ્ન અહીંયા જોઈશું. તમે આગળ આવા અમારા કોમ્પિટિટિવ એક્ઝામના અલગ અલગ ભાગોના વિડીયો જોયા હશે. તો ચાલો આપણે આજનો ભાગ છઠ્ઠો એટલે કે પ્રશ્ન નંબર 6 જોઈએ. એમાં સૌપ્રથમ આપણે પ્રશ્ન નંબર 6 છે તેમાં જોઈએ કે જ્યારે રમેશની ઉંમર 18 વર્ષ થશે ત્યારે નરેશની ઉંમર 50 વર્ષ થશે. જ્યારે નરેશની ઉંમર રમેશની ઉંમર કરતાં 5 ગણી હશે ત્યારે નરેશની ઉંમર કેટલી હશે? તો ચાલો અહીંયા આપણે આગળ જોઈએ. અહીંયા જોઈએ કે નરેશની અને રમેશની ઉંમરનો તફાવત 50 થી 18 વર્ષ છે, જેને લીધે આપણને તફાવત 32 વર્ષ મળે છે. બંનેનો તફાવત છે એ 32 વર્ષ કઈ રીતના મળ્યો? તો કે નરેશની અને રમેશની ઉંમરનો આપણે અહીંયા તફાવત લીધેલો છે. કારણ કે તમને નરેશની ઉંમર 50 વર્ષ કહી છે અને એમાંથી તફાવત 18 વર્ષ કાઢી નાખીએ એટલે 32 વર્ષ તફાવત મળે છે. પછી ત્યારબાદ આગળ જોઈએ તો જ્યારે રમેશની ઉંમર 1 વર્ષ હશે ત્યારે નરેશની ઉંમર તેનાથી 5 ગણી હશે, એટલે આપણે અહીંયા 5x વર્ષ લીધા છે. તેમાં તેમની ઉંમરનો તફાવત 32 આપણને આગળ મળી ગયો છે, એટલે કે 5x ઓછા x એટલે કે 32 આપણે કહી શકીએ. એટલે 5x ઓછા x એટલે 4x બરાબર 32, એટલે x બરાબર આપણને મળે છે 8 વર્ષ. તો x એટલે 8 વર્ષ મળ્યા જે રમેશની ઉંમર છે, એટલે રમેશની ઉંમર 8 વર્ષ મળી. તો આપણે નરેશની ઉંમર છે તેના કરતાં 5 ગણી એટલે કે 8 પંચા 40 વર્ષ મળે. આમ આપણે કોયડાની રીતે અહીંયા નરેશ અને રમેશની ઉંમર શોધી શકીએ છીએ. તો અહીંયા અમારો આ પ્રશ્નનું સોલ્યુશન પૂર્ણ થાય છે. અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો.